નમસ્કાર દર્શક મિત્રો, આજ તારીખ 21 એપ્રિલ 2025 સોમવાર અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 10માં મહત્વના સમાચારો। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ 1માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ આગામી 28મી એપ્રિલને સોમવારના રોજ જાહેર કરવામાં આવશે। આ પહેલા જે વિદ્યાર્થીઓની અરજીઓ રિજેક્ટ કરાઈ છે તેવા સુરત શહેરના 1919 વિદ્યાર્થીઓને ફરીથી પુખ્તા પુરાવા સાથે ઓનલાઈન અરજી કરવા માટે 3 દિવસની તક આપવામાં આવી છે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ માટે સુરત શહેરની 994 સ્કૂલોની 15,229 બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપન્ન થતાં જ કુલ 31,470 ઓનલાઈન ફોર્મ ભરાયા હતા, જેમાંથી 5,205 ફોર્મ કેન્સલ કરાયા હતા અને 1919 ફોર્મ રિજેક્ટ થયા બાદ 24,346 ફોર્મ મંજૂર કરાયા હતા। આ ફોર્મ મંજૂર થયા બાદ જેમની ઓનલાઈન અરજીઓ ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરવાના કારણે કે પછી પુરાવાઓ રજૂ નહીં કરવાના કારણે રિજેક્ટ કરી દેવાઈ હતી તેવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે એક તક આપી છે, જેમાં જે કારણોસર અરજી રિજેક્ટ કરાઈ છે તેના ડોક્યુમેન્ટ અપલોડ કરીને આજે સોમવારને તારીખ 21મી 23 એપ્રિલ સુધી ઓનલાઈન વેબ પોર્ટલ પર એપ્લિકેશન સબમિટ કરાવી શકશે। આ 3 દિવસ જેમની અરજી રિજેક્ટ થઈ છે તેઓ ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરશે તો તેમની અરજીમાં કોઈ સુધારો કરવા માંગતા ન હોય તેમ માનીને અમાન્ય કરી દેવામાં આવશે। જિલ્લા શિક્ષણાધિકારીએ પણ તારીખ 24 એપ્રિલ સુધી આવેલી અરજીઓ ચકાસણી કરી માન્ય કે અમાન્યનો નિર્ણય લેવાનો રહેશે। ત્યારબાદ 28મી એપ્રિલના રોજ આરટીનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે। વ્યારાના તાડકુવા ગામની બહાર નવાપુર સુરત જતા હાઈવે રસ્તા ઉપર મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક અચાનક બંધ પડતા જેના ડીઝલ પાઇપ ડ્રાઈવર ક્લીનર ખોલી રહ્યા હતા દરમિયાન સાથેનો એક સગીર વાહનોને મોબાઈલ ફ્લેશ લાઇટથી ઇશારો કરતો રહેતા તે દરમિયાન એક ટ્રેન્કર આવીને ટ્રક સાથે ભટકાતા અકસ્માતમાં સગીરનું મોત થયું હતું, જ્યારે ક્લીનરને કપાળના ભાગે નાક ઉપર ઈજા થઈ હતી। ટેન્કર ચાલક ટેન્કર મૂકી ભાગી ગયા હતા, જેની સામે કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ કરી હતી। તાપી જિલ્લામાં શાળાઓમાં કોઈ ચોક્કસ ધર્મને લઈને ધાર્મિક પ્રવૃત્તિઓ ન થાય તે માટે કોઈ ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના, સ્તુતિ ગીત ગાવા પર પ્રતિબંધ મૂકતો આદેશ જિલ્લા કલેક્ટરે કર્યો છે। તાપી જિલ્લામાં શાળાઓમાં પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપ થઈ રહ્યા હોય તેમજ વિવિધ માધ્યમો દ્વારા કેટલાક કિસ્સા બહાર આવી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે શાળાઓમાં કોઈ ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના, સ્તુતિ ગીતો, ધાર્મિક જ્ઞાન ઉપદેશ આપવાની પ્રવૃત્તિ, ચોક્કસ ધર્મના પ્રચાર માટે ધાર્મિક પુસ્તકોના વાંચન જેવી પ્રવૃત્તિઓ ન કરવી, શાળા પરિસરમાં કે આસપાસ શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં કે તેઓની શાળાકીય પ્રવૃત્તિમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ઊભો થાય તે પ્રકારની કોઈ ગેરકાયદેસર ધાર્મિક સંકુલમાં અનધિકૃત ધાર્મિક સ્થાનકોનું બાંધકામ ન થાય તે જોવું, શાળામાં ખાસ ધર્મને લગતી પ્રતિકૃતિ, ચિહ્નો, છબીઓ લગાડવામાં ન આવે તેની તકેદારી રાખવા સૂચન કર્યા છે। દાહોદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે, જેમાં કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારીને 4 સફાઈ કર્મીઓને અડફેટે લીધા છે। સફાઈ કર્મી રોડ પર કચરો સાફ કરી રહ્યા હતા તે દરમિયાન ફૂલ સ્પીડે કાર હંકારીને ઉડાવ્યા હતા, તો કાર ચાલક નશો કરીને કાર હંકારતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે, તો પોલીસે ઘટના સ્થળે જઈને કાર ચાલકની અટકાયત કરી છે। પોલીસે કારને જપ્ત કરી છે અને કાર ચાલકની પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ પણ કરી છે। સમતા વિસ્તારમાં પાવનધામ સોસાયટી પાસે આવેલું ગુજરાત હાઉસિંગ બોર્ડનું 3 માળનું બિલ્ડિંગ અચાનક ધરાશાયી થયું હતું અને અફરાતફરી મચી હતી, તો બિલ્ડિંગ ધરાશાયી થતાં કાટમાળની નીચે ઘરવખરીનો સામાન દબાઈ ગયો હતો। 30 વર્ષ જૂના આ મકાનમાં પરિવાર સાથે લોકો રહે છે, તો બીજી તરફ વડોદરા કોર્પોરેશને પણ બિલ્ડિંગ જર્જરિત હોવાથી નોટિસ પણ આપી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ મોટાભાગના જિલ્લામાં તાપમાનમાં 2 ડિગ્રી ઘટ્યું છે। પવનની ગતિમાં વધારો થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, સાથે સાથે આજથી 2 દિવસ ભારે પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી છે। પવનની સાથે સાથે રાજ્યમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ આગાહી કરાઈ છે। ગુજરાત પોલીસમાં અનેક એવા અધિકારીઓ છે જે પોતાની ફરજ સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપે છે।
આવા અધિકારીઓના પ્રયત્નો વડે વિભાગ માત્ર ફિટનેસનો જ નહીં પણ પ્રતિભાવ અને પ્રતિષ્ઠાનો પણ અનોખો નિમિષ ઊભો કરે છે. હાલમાં 2 ડીવાયએસપી અધિકારીઓએ સંપૂર્ણ દેશમાં ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. મળતી માહિતી અનુસાર કેરળના કોચીન ખાતે 11 એપ્રિલથી 15 એપ્રિલ 2025 દરમિયાન આયોજિત પ્રથમ ઓલ ઇન્ડિયા બેડમિન્ટન ક્લસ્ટર વર્ષ 2024થી 25 ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં સમગ્ર દેશની પોલીસ ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 45+ કેટેગરીના મેન્સ ડબલ્સમાં ગુજરાત પોલીસની ટીમ તરફથી ખંભાત ખાતે ફરજ બજાવતા ડીવાયએસપી એસ.બી. કુંપાવત અને સાબરમતી જેલ ખાતે ફરજ બજાવતા ડીવાયએસપી જીતેન્દ્ર યાદવે ભાગ લીધો હતો. બંને અધિકારીઓએ સેમી-ફાઇનલમાં મિઝોરમ પોલીસની ટીમને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં તેમનો મુકાબલો મણિપુર પોલીસ સાથે થયો હતો, જ્યાં ગુજરાત પોલીસને સિલ્વર મેડલ મળ્યો. પૂર્વ કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કરતા બિહારી શખ્સને બીએસએફએ રણના 0 પોઈન્ટ પરથી ઝડપી લઈ બાલાસર પોલીસને હવાલે કરતા પોલીસે પૂછપરછ શરૂ કરી છે. હાલમાં પોલીસે તેની પાસેથી મોબાઈલ, પાસપોર્ટ, બેંકની બુક સહિતનું સાહિત્ય કબજે કર્યું હતું. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને તેમના ભારતીય મૂળના પત્ની ઉષા વાન્સ સોમવારે 21 એપ્રિલે ભારતના પ્રવાસ આવશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના ભારત પ્રવાસને લઈને હાલમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવતીકાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે રાત્રિભોજન પણ કરશે. આ પહેલા વડાપ્રધાન મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વચ્ચે વેપાર, ટેરિફ અને અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થશે. ગુજરાતભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી મંદિર ખાતે દર્શન કરવા માટે હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતી હોય છે. આ દરમિયાન રાજ્યમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે. ત્યારે અંબાજી મંદિર ખાતે રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી આવતી યાત્રાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દર્શનાર્થીઓને કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે મંદિર ખાતે ઠેરઠેર એર કુલર, પીવાના પાણી અને નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ કરવાનું શરૂ કર્યું છે. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.